એન્જિનિયરિંગ કરતાં પ્યુનની નોકરી વધારે સારી, એવું બધા લોકો કહેતા હોય છે કે યાર 10-10 હજારના સેલરી પર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ભરતા હોય છે, 12-12 હજારની નોકરી હોય છે અને પ્યુનની નોકરી 20,000 છે. તેના કરતાં પ્યુન બન્યો તો શું થાત? એવું નથી. તમે જે વ્યક્તિને જોબ નથી મળી, યા તો જે વ્યક્તિ જે સ્ટુડન્ટનું સેલરી 12,000 15,000 છે, પહેલાં એને પૂછો કે તે કઈ કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું છે, પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે તે 4 વર્ષમાં જે એન્જિનિયરિંગ કર્યું એમાં તે તમારા કોલેજની સ્ટડી સિવાય શું બીજા કોઈ એક્સ્ટ્રા સ્કિલ્સ પર ફોકસ કરી? કોમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ સ્કિલ, મેનેજમેન્ટ સ્કિલ, તમારી જે રિપ્રેઝન્ટેશન હોય એની સ્કિલ, બરોબર, ટેકનિકલ સ્કિલ, આની પર ફોકસ કર્યું? કંઈ એક્સ્ટ્રા કંઈ શીખ્યા કે નહીં? મોસ્ટ ઓફ 99% લોકોનો આન્સર હશે નો. તો પછી તમે લોકો એક્સપેક્ટ કરતા હો કે 12,000ની સેલરીની જગ્યાએ મને 1,20,000ની સેલરી મળે તો એ ના મળે. તમે જો એન્જિનિયરિંગમાં 4 વર્ષમાં આઈએમપી પાછળ નહીં ભાગો, ગોખવા પાછળ નહીં ભાગો, કન્સેપ્ટ સાથે ભણશો અને એક્સ્ટ્રા સ્કિલ પર ફોકસ કરશો તો 12,000 નોકરી જે છે ને એ મળે જ નહીં. તમને સ્ટાર્ટિંગ સેલરી 35,000 40,000 પર મંથની મળે અને પછી એનો ગ્રોથ બહુ ફાસ્ટ હોય. પ્યુનની નોકરીના સેલરીનો ગ્રોથ ફાસ્ટ ના હોય. સમજવાની વાત છે.